જો મિત્રો આગળના વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 8 સંકલિતના ઉપયોગોની થિયરીની વાત કરી કે કઈ કન્ડિશનની અંદર કઈ રીતે લિમિટ લેવાની અને કઈ રીતના કરતા બનાવીને મૂકવાના વક્રોની સંબંધની પણ વાત કરી આપણે. હવે આજે આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ નંબર 1 કે આપણને એક વર્તુળ આપેલું છે. તો વર્તુળ આપ્યું છે x² y² = a². તો આ વર્તુળનું કેન્દ્ર આપણે આગળ વાત કરીએ પ્રમાણે પ્રમાણિત સમીકરણ છે અને આનું કેન્દ્ર થશે 0 0 અને આની ત્રિજ્યા થશે a² એટલે ત્રિજ્યા a. એક જ વક્ર છે અને આપણે ભણી ગયા કે વર્તુળ એ બંને x પ્રત્યે સમમિત છે. એનું કોઈ એક ચરણમાં શોધીને એનું 4 ગણું ક્ષેત્રફળ કરવાનું છે. તો એને આકૃતિની વાત કરીએ કે આ વર્તુળ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ છે આની ત્રિજ્યા a છે એટલે આના યામ a0 અને આના યામ થશે 0a. તો આનું ક્ષેત્રફળ આપણે કોઈ એક ચરણનું એટલે કે પહેલા ચરણનું શોધીએ. પહેલું ચરણ એટલે એનું ક્ષેત્રફળની અંદર આ ભાગ લઈશું. હવે લિમિટ આપણે નક્કી કરવાની છે. લિમિટ x ની પણ લેવાય અને y ની પણ લેવાય. લિમિટ જો x ની લેવી હોય તો આ રેખા x બરાબર a માંથી પસાર થાય છે તો x = a અને આ રેખા x = 0. તો લિમિટ x ની લીધી એટલે વક્રમાંથી કરતા મિત્રો બનાવીશું આપણે y ની. તો પહેલા y ની કરતા બનાવી દઈએ. x² + y² = a². આમાંથી y² ને કરતા બનાવીએ તો y² = a² - x². તો y = રૂટની અંદર a² - x². આ કરતા બનાવીએ. હવે આપણે લખાણ એક લખવાનું હોય છે. લખાણ આ રીતનું કે આપેલ વક્રનું કઈ બે રેખાઓ તો કે 0 થી a ની વચ્ચે પ્રથમ ચરણની અંદર x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો વક્રનું રેખાઓ x = 0 x = a તથા x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો a બરાબર આપણે આનું ક્ષેત્રફળ 4 ગણું કરવું પડશે કારણ કે આપણે એક ચરણનું શોધીએ છીએ બધા ભાગ સરખા હોય. તો જ્યાં I એટલે શું તો લિમિટ લીધી આપણે x ની એટલે કે 0 to a. થિયરી પ્રમાણે જવાબ છે લિમિટ લીધી x ની તો વક્રમાંથી કરતા બનાવીશું y ને એટલે y dx. y ની કિંમત આપણે બનાવેલી છે રૂટમાં a² - x². હવે આપણે સંકલન કરવાનું છે અને પણ નિયત સંકલન લિમિટ લોઅર લિમિટ અને અપર લિમિટ આપેલી છે. તો આપણે ભણી ગયા કે આની અંદર રૂટમાં a² - x² એ sin ઇન્વર્સનું સૂત્ર છે સંકલનની અંદર. કે આ સૂત્ર કઈ રીતે મૂકતા તો કે ચલ x છે એટલે x/2 જે રૂટ આપ્યું હોય તે m ના m પ્લસ a² આપેલા છે /2 sin ઇન્વર્સ x/a અને પછી લિમિટ લોઅર લિમિટ અને અપર લિમિટ. એના પછી મિત્રો આપણે પહેલા a મૂકતા જે x દેખાય તે આપણે પહેલા a મૂકતા. તો આની અંદર પહેલા આપણે a ની કિંમત મૂકીએ. તો જો અહીંયા a/2 અહીંયા a² - x ની જગ્યાએ a² મૂકું તો a² - a² 0 થશે પ્લસ આની અંદર a મૂકું તો a/a કેન્સલ એટલે કે a²/2 sin ઇન્વર્સ 1 વધશે માઈનસ હવે આપણે લોઅર લિમિટ 0 મૂકીએ તો આમાં x ની જગ્યાએ 0 મૂકો એટલે 0 * આખું પર 0 થઈ જશે. આની અંદર 0 મૂકો 0/a એટલે 0
એટલે કે 0 પ્લસ sin ઇન્વર્સ sin ઇન્વર્સ 0 થશે 1 એ sin માં π/2 ની કિંમત તો આની અંદર a²/2 ઇન્ટુ π/2 ની કિંમત sin ઇન્વર્સ 0 એ sin માં 0 નું મૂલ્ય એટલે 0 થઈ જશે એટલે આ મૂલ્ય મળે πa²/4 તો આ વર્તુળનું ક્ષેત્રફળ આપણે 4 ગણું કરવાનું તો a બરાબર 4 મોડ i માનાંકીય માટે કે કદાચ માઈનસ આવે તો પ્લસ i માટે તો πa²/2 તો 4 4 કેન્સલ એટલે કે πa² એકમ વધે તો જો મિત્રો આ રીતે આકૃતિ દોરવાની છે આ રીતનો દાખલો આપણે સમજવાનો છે એના પછી એક એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2 છે ઉદાહરણ નંબર 2 ની અંદર આ રીતે એક બીજો વક્ર આપ્યો છે વર્તુળ અને વર્તુળનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે ઉપવલયનું ક્ષેત્રફળ શોધવું છે તો કામ આપણું એ રહે છે કે ઉપવલય એ બંને x પ્રત્યે સમિત છે તો ઉપવલય આ ઉપવલય આની અંદર a² છે એટલે આના આમ a0 અહીંયા b² છે આના આમ થશે 0b આપણે એક ચરણનું શોધી અને એનું 4 ગણું કરીશું પહેલા ચરણનું શોધીએ તો પહેલા ચરણ હવે લિમિટ x ની પણ લેવાય ને y ની પણ લેવાય આપણે x ની લિમિટ લઈશું તો આ કયા બે રેખાઓ વચ્ચે એટલે કે એક રેખા x બરાબર 0 અને આ a માંથી પસાર થાય છે એટલે x બરાબર a હવે કામ લિમિટ x ની તો વક્રમાંથી કરતા મિત્રો બનાવીશું આપણે y ને તો y ને કરતા બનાવવા હોય તો આપણો ઉપવલય આપેલો છે x² / a² plus y² by b² is equal to 1 લિમિટ x ને એટલે કરતા y ને બનાવવાના છે આ પહેલી બાર જાય તો માઈનસ કે y² by b² is equal to 1 minus x² by a² લસા લઈ લે a² minus x² by a² પછી આપણે y ને કરતા બનાવીએ તો b² અહીંયા ગુણાશે એટલે y² is equal to b² by a² કૌંસમાં a² minus x² y² એટલે રૂટ લઈએ બંને બાજુ b² by a² b by અને આ રૂટની અંદર a² minus x તો કામ યાદ રાખજો x લિમિટ તો કરતા y ને બનાવવા જ પડે હવે આપણે શું લખીશું કે આ વક્ર ઉપવલયનું આ બે રેખાઓ વચ્ચે અને x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ કમ્પલસરી લખવાનું છે કે વક્રનું રેખાઓ x બરાબર 0 x બરાબર a તથા x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પણ આપણે પહેલા ભાગનું શોધીએ છીએ એટલે 4 ગણું કરવું પડશે a બરાબર 4 મોડ i જ્યાં i બરાબર લિમિટ લીધી x ની 0 to a તો વક્રમાંથી કરતા બનાવીશું y અને y ને આપણે કરતા બનાવેલા છે b by a રૂટની અંદર a² minus x² dx આમાંથી b by a અચળ બાદ તો આ સૂત્ર રૂટમાં a² minus x² અંશનું જે આપણે બે સંકલન પ્રમાણે આગળના ઉદાહરણ પણ જોયું ચલ x છે એટલે sin ઇન્વર્સ નું સૂત્ર છે x by 2 root m ના m plus a² એટલે a² છે અહીંયા
sin ઇન્વર્સ x બાય a, ત્યારબાદ લિમિટ 0 ટુ જે હોય તે a, પહેલા અપર લિમિટ a મૂકી આની અંદર, ચલો a મૂકીએ તો a બાય 2, a સ્ક્વેર માઈનસ a સ્ક્વેર 0, અહીંયા a મૂકીએ તો sin ઇન્વર્સ a બાય a એટલે 1, માઈનસ કરી લોઅર લિમિટ 0 મૂકીએ તો 0 ઇન્ટુ આખું પદ 0, અહીંયા 0 બાય a એટલે 0, a સ્ક્વેર બાય 2 sin ઇન્વર્સ 0 થશે, 1 એ sin માં pi બાય 2 ની વેલ્યુ, તો a સ્ક્વેર બાય 2 અને આ pi બાય 2, sin ઇન્વર્સ 0 નું મૂલ્ય 0, આની અંદર એક કેન્સલ થશે કે pi ab બાય 4, તો આનું કુલ ક્ષેત્રફળ આપણે 4 ગણું કરવાનું છે, તો ક્ષેત્રફળ a બરાબર 4 મોડાઈ, તો આને 4 વડે ગુણીશું તો 4 4 કેન્સલ કે pi ab એકમ થશે, તો આ રીતે આપણે દાખલો સમજવાનો છે। એના પછી ઉદાહરણ નંબર 3 ની વાત કરીએ આપણે, કે ઉદાહરણ નંબર 3 ની અંદર જો એક વક્ર આપે છે y બરાબર x2 એટલે કે x2 બરાબર y, તો મિત્રો આ આપણો પરવલય છે, x2 બરાબર y એટલે yx પ્રત્યે સમમિત, yx પ્રત્યેનો પરવલય છે, તો આ પરવલય અને એક રેખા આપી છે y બરાબર 4, તો આ રેખા સમક્ષિતિજ કહેવાય કારણ કે એકલો ચલો y છે, તો આ બંનેથી આપણું પ્રદેશનું ક્ષેત્રફળ, તો આકૃતિ જુઓ, આકૃતિ આપણે સમજીએ શું કહેવામાં આવે છે, તો આની અંદર કહેલું છે કે x2 બરાબર y, આ પરવલય yx પ્રત્યે સમમિત અને yx ની ધન દિશામાં છે, આ પરવલય x2 બરાબર y છે, પછી એની અંદર એક રેખા y બરાબર 4 એટલે સમક્ષિતિજ રેખા 4 આગળ, તો અંદાજિત આપણે 4 આગળ રેખા મૂકી દઈએ કે y આ 4 રેખા, તો શું કહેલું છે કે આપણે આની અંદર ક્ષેત્રફળ શોધવાનું છે કે આ પરવલય અને આ રેખાની વચ્ચેનો પ્રદેશ, આખો પ્રદેશ છે, જો આખો પ્રદેશ આપેલો છે, તો આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો આનું ક્ષેત્રફળ શોધો તો લિમિટ બે રીતની લેવાય, x ની પણ લેવાય, y ની પણ લેવાય, જો x ની લિમિટ શોધવી હોય તો તમારે આ બે બિંદુ શોધવા પડે, તો જ x ની લિમિટ મળશે, અને જો y ની લિમિટ શોધવી હોય તો આપણે બિંદુ શોધવાની જરૂર નથી, કારણ કે આ બંને વચ્ચે જ છે, જો તો એક રેખા y બરાબર 4 છે અને x અક્ષ જેને y બરાબર રેખા શું કહેવાય 0 કહેવાય, જો x ની લિમિટ લેવી હોય તો આ બે બિંદુ શોધો પછી લિમિટ ઉતારો, જો એમ ના કરો તો ડાયરેક્ટ લિમિટ y, હવે આની અંદર આપણે શું લખીશું કે આ વક્રનું રેખાઓ y બરાબર 0 અને y બરાબર 4 થી આપણું પ્રદેશનું ક્ષેત્રફળ, તો વક્ર x2 y નું રેખાઓ y બરાબર 0 અને y બરાબર 4 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો હવે જો હું સમજાવું ખાસ, દાખલા તરીકે હું આ એકલા આ ભાગની વાત કરીએ આપણે, તો આ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો લિમિટ કઈ, તો તમે કહેશો કે 0 થી 4, ચલો આ ભાગ છોડો, આ લાઈન વાળા ભાગનું ખાલી ક્ષેત્રફળ શોધવું હોય તો આ ક્ષેત્રફળ કોની વચ્ચે, તો તમે કહેશો 0 થી 4, તો જો આની વચ્ચે 0 થી 4 આવે, આની વચ્ચે 0 થી 4 આવે, તો 0 થી 4 ની વચ્ચે એક ને એકલા ભાગ છે, બે ભાગ અને બંને ભાગ સરખા છે, તો ભૂલતા નહીં
આનું ક્ષેત્રફળ આપણે 2 ગણું કરવું પડશે કારણ કે 2 ભાગ આવે છે માટે લિમિટ કોને લીધી તો y ની તો વક્રમાંથી કરતા કોને બનાવવાના x ને એ ભૂલવાનું નહીં તો x² બરાબર y છે તો x બરાબર વર્ગ દૂર કરવાને બંને બાજુ વર્ગમૂળ અને y ની આપણે ગુણાકાર અથવા √y લખી શકીએ તો I લિમિટ લીધી આપણે y ની એટલે કે 0 to 4 તો વક્રમાંથી કરતા બનાવીશું x ને x ની જગ્યાએ આપણે મૂકી દઈએ y ની બનાવ y ની ઘાતનું સંકલન એક ઘાત પ્લસ એટલે કે 3/2 તો આગળ મૂકીશું આપણે 2/3 લિમિટ 0 to 4 પહેલાની અંદર 4 મૂકીએ તો 4 ની 3/2 અને 0 મૂકીએ તો 0 ની ગમે તેટલી ઘાત 0 4 એટલે 2 નો વર્ગ સોરી 3/2 4 ને 2 નો વર્ગ એટલે શું કહેશો 2 નો ઘન 8 8 દુ 16 16 ભાગ્યા 3 તો ક્ષેત્રફળ આપણે બમણું કરવાનું છે તો a બરાબર 2 mod I તો 2 * 16/2 એટલે 16 દુ 32/3 1 તો જો દાખલો સમજવાના છે આકૃતિ મેઇન છે તો સમજવાનું છે કે આ બંને વચ્ચે 2 ભાગ આવે છે દરેક ભાગમાં માટે કોમન લિમિટ છે તો 2 ભાગ માટે ડબલ કરવું પડશે એના પછી દાખલા નંબર 4 ની વાત કરીએ જે મોસ્ટ IMP દાખલો ચેપ્ટર મોસ્ટ IMP દાખલો તો જો આની અંદર 2 વક્ર આપે છે પહેલો વક્ર આપે છે x² + y² = 32 આ વર્તુળ છે વર્તુળનું કેન્દ્ર 0 0 અને આની ત્રિજ્યા r² બરાબર 32 તો r બરાબર 32 નો વર્ગમૂળ 4√2 થશે બીજો વક્ર રેખા આપી છે y બરાબર x અને આપણે ભણી ગયા કે આ રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હશે કારણ કે y બરાબર x એટલે કે પહેલા અને ત્રીજા છેદની અંદર જે આપણે 12મા ચતુર્ભુજમાં ભણી તો 2 વક્રો આપેલા છે એ યાદ કરો 2 વક્રો આપેલા સૌથી પહેલા તો શું કરીશું 2 વક્ર આપણે ઉકેલીશું તો ઉકેલવા માટે આને આની અંદર મૂકી દઈએ તો આ બંને વક્ર ઉકેલતા ચલો આ બંને વક્ર ઉકેલીએ y ની જગ્યાએ આપણે x મૂકી દઈએ તો x નો વર્ગ પ્લસ y ની જગ્યાએ x અને x નો વર્ગ બરાબર 2x² બરાબર 32 તો x² બરાબર 16 થશે તો x બરાબર +1 -4 x ની કિંમત +4 મૂકીશું એટલે y ની કિંમત +1 મળશે y બરાબર 4 અને x ની કિંમત -4 મૂકીશું તો y ની કિંમત પણ -4 થશે તો છેદ બિંદુ 2 મળે એક 4 4 અને બીજું મળ્યું -4 તો જો રીત પ્રમાણે જવાબ છે 2 વક્રો તો પહેલા 2 વક્રો ઉકેલવાના ગમે તે કિંમત ગમે તે મૂકી ઉકેલી દીધા હવે એની આકૃતિ સમજીએ તો આકૃતિ આ રીતે છે કે આ વર્તુળ જેનું કેન્દ્ર ઉભા બિંદુ છે આ વર્તુળની ત્રિજ્યા 4√2 છે તો અહીંયા મૂકીશું આપણે 4√2 0 ત્યારબાદ આ રેખા y બરાબર x અને ચિહ્નની દ્રષ્ટિએ બંને સમાન છે અચળ એટલે ઉભા બિંદુમાંથી પસાર થતી રેખા
આ રેખા મળશે y બરાબર x. આ બંને વક્રો છેદમાંથી બે બિંદુ મળે જો 4 4 અને -4 -4. આ બંને પ્લસ છે એટલે પહેલા ચરણનો બિંદુ, આ બંને માઈનસ છે એટલે ત્રીજા ચરણનો બિંદુ. આ બિંદુ થશે બંનેનું છેદ બિંદુ 4 4 અને આ છેદ બિંદુ થશે -4 -4. હવે આકૃતિની અંદર કહ્યું છે રકમની અંદર કે આ બંનેથી x અક્ષ દ્વારા સમમિત અને પહેલા ચરણનો પ્રદેશ શોધવાનો છે. તો આ બંનેથી x અક્ષ દ્વારા સમમિત એટલે આ પ્રદેશ થાય કે આ એવો પ્રદેશ છે કે જે x અક્ષથી સમમિત છે. જો y અક્ષથી ગયું હોય તો આપણે આ પ્રદેશ લેવો પડે. તો પહેલા ચરણનો x અક્ષથી આવે. હવે જો મિત્રો બુકની અંદર આ દાખલો એટલો બધો ભારે બનાવી દીધો છે કે કદાચ તમે 10 વખત સમજો તો બી ખબર નહીં પડે. તો આ દાખલો એકદમ સિમ્પલ રીતે હું તમને સમજાવી દઉં. આની અંદર જો x ની લિમિટ લેવા જશો તો બે ભાગ કરવા પડશે. કારણ કે x ની લિમિટ આ લેવા જશો એટલે અંદરનો ભાગ આવી જશે તો એ પાછો બાદ કરવા રહેશે. એના કરતાં સીધી આપણે y ની લિમિટ લઈ લેજો. તો આ પ્રદેશ એક રેખા આધી x અક્ષ એટલે કે આ રેખાને આપણે y બરાબર 0 કહીએ છીએ અને આરી જે સમક્ષિતિજ એટલે y આમ કેટલો છે અહીંયા 4. તો આ રેખા y બરાબર 4 કહેવાય. તો આ એકદમ સરળ પડશે. બાકી x લિમિટમાં તમારે ત્રણ ભાગમાં શોધવું પડશે. તો લિમિટ લીધી આપણે y ની તો વક્રમાંથી કરતા બનાવીશું x ને. બે વક્ર છે બંનેમાંથી કરતા બનાવીશું. તો જો ખાસ રીતે લખવાનું તો પહેલો કહીએ આપણે f1x લઈશું. પહેલો વર્તુળ છે x2 + y2 બરાબર 32. લિમિટ y ની લીધી છે કરતા x ને બનાવીશું. તો y2 પેલી બાજુ જ્યારે 32 - y2 x નો વર્ગ એટલે વર્ગમૂળ લઈશું. એટલે x બરાબર રૂટની અંદર 32 - y2. બીજો વક્ર f2x y બરાબર x પણ આપણે કરતા x ને બનાવવાના છે એટલે x બરાબર શું લખીશું y. હવે આ પ્રદેશ કોની વચ્ચેનો તો એક લખાણ લાઈન લખવી પડશે કે બંને વક્રોનું y બરાબર 0 y બરાબર 4 અને x અક્ષથી આપણે પ્રદેશનું ક્ષેત્રફળ. તો બંને વક્રોનું રેખાઓ y બરાબર 0 y બરાબર 4 તથા x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ a બરાબર મોડ i જ્યાં i બરાબર લિમિટ લીધી y ની કે 0 to 4. તો વક્રમાંથી કરતા બનાવવાના x ને આપણે થિયરી યાદ કરો કે બે વક્ર હોય એટલે બંનેમાંથી y ને x ને કરતા બનાવે. તો પહેલામાંથી x ને કરતા બનાવીને આપણે રૂટની અંદર 32 - y2 અને બીજા વક્રમાંથી x ને કરતા બનાવેલા છે y અને બંનેની બાદબાકી. સંકલન લિમિટ y ની તો y વખતે સંકલન થશે. હવે આપણે દાખલો રૂટીન ગણીએ. આ સૂત્ર છે વર્ગમૂળમાં a² - x² પ્રમાણે sin ઇન્વર્સ નું સૂત્ર. તો ચલો y છે એટલે y મૂકીશું કે y/2 રૂટ m ના m 32 - y² પ્લસ a² એટલે 32 છે / 2 sin ઇન્વર્સ x એટલે y બાય a એટલે 32 નો વર્ગમૂળ 4√2 માઈનસ y નું સંકલન y² બાય 2 લિમિટ 0 to 4. ચલો પહેલાની અંદર 4 મૂકીએ 4 મૂકીએ તો 4/2 એટલે 2. અહીંયા 4 મૂકીએ 4 નો વર્ગ 16. 32 માંથી 16 જાય તો 16 એટલે 16 નું વર્ગમૂળ 4 થશે. 32 ભાગ્યા 2 16. અહીંયા 4 મૂકીશું એટલે 4/4 કેન્સલ એટલે sin ઇન્વર્સ
1/√2 અહીંયા 4 મૂકેલો 4 નો વર્ગ 16 ભાગ્યા 2 એટલે 8 થશે માઈનસ લોઅર લિમિટ 0 મૂકીએ તો y ની જગ્યાએ 0 મૂકેલો 0 * આખું પદ 0 થશે અહીંયા 0/4√2 એટલે 0 sin ઇન્વર્સ 0 નું મૂલ્ય પણ 0 થશે અને 0 નો સ્ક્વેર પણ 0 તો 8 8 કેન્સલ 4 દુ 8 1/√2 એ π/4 નું મૂલ્ય છે તો 4 કેન્સલ એટલે 4 પાઈ તો આનું ક્ષેત્રફળ 4 પાઈ થશે તો જો આ દાખલા સમજવાના છે કારણ કે આકૃતિ સમજશો તો દાખલા આવશે એના માટે વક્રને સમજવું પડશે બે વક્ર આપણે પેલા 5 મુદ્દા યાદ રાખો એ બે વક્રો આપણે પેલા બે વક્રો ઉકેલી શોધો છેદબિંદુ શોધીને આકૃતિ દોરો આકૃતિ દોર્યા પછી તમારે લિમિટ નક્કી કરવાની છે કે x ની લિમિટ લેવી કે y ની મોસ્ટ ટાઈમની દાખલો છે સ્વાધ્યાયની અંદર આ બે ત્રણ દાખલા મળશે એના પછી ઉદાહરણ નંબર 5 તો જો એક ઉપવલય આપેલો છે જે આપણે દાખલો ગણાવ્યો એ પ્રમાણેનો છે તો પહેલાની આકૃતિ દોરીએ આપણે આ ઉપવલય એની અંદર રેખાઓ x = 0 x = 0 રેખા એટલે yx ને કહેવાય તો x = 0 રેખા અને x = a તો આપણે 11મા ધોરણની અંદર સાંકો ચેપ્ટરની અંદર ભણી ગયા કે ઉપવલયની નાભીના યામને આપણે કહેતા SAE 0 નાભીના યામને કહેતા આપણે SAE 0 તો એ x = AE એટલે AE માંથી પસાર થતી આ સીધો લંબ રેખા જેને કહેવાય x = AE તો આપણે શોધવા છે આની અંદર ઉપવલયનું 0 થી x = AE વચ્ચેનો ભાગ જો આ બે ભાગ આવશે તો આપણે સમજીએ એ પ્રમાણે જો પહેલો ભાગ લઈએ તો પણ આના લિમિટ નીચેનો ભાગ લઈએ તો પણ આના લિમિટ તો આ લિમિટની અંદર એક ને કેટલા ભાગ આવે છે બે ભાગ ક્ષેત્રફળ બમણું કરવું પડે હવે આપણે થિયરી કોમન લિમિટ x ની તો કરતા કોને બનાવીશું વક્રમાંથી y ની તો આમાંથી આપણે પહેલા y ને કરતા બનાવી દઈએ તો x² / a² y² / b² = 1 x વાળા પદને પેલી બાજુ મૂકી દઈએ તો y² / b² = 1 - x²/a² અને આગળના દાખલામાં આપણે કરતા બનાવેલા છે એટલે હું લખી દઉં છું કે y = b / અને a² લસાવી એટલે રૂપમાં a² - x તો એક લાઈનનું લખાણ લખવું પડશે કે આ પદ કોની વચ્ચે લીધો કે 0 અને a ની વચ્ચે તો વક્રનું રેખાઓ x = 0 x = AE તથા x અક્ષથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો લિમિટ આપણે x ને એટલે વક્રમાંથી કરતા y ને બનાવીશું a = mod I જ્યાં I લિમિટ લીધી x ની 0 to AE તો વક્રમાંથી કરતા y ને આપણી થિયરી પ્રમાણે y ને કરતા બનાવેલા છે b / a રૂટની અંદર a² - x² b / અક્ષર બાદ આ સૂત્ર થઈ રૂટમાં a² - x² એટલે sin ઇન્વર્સ નું તો x / a √m/m
sin inverse x by a લિમિટ 0 ટુ a e જે સૂત્ર આપણે ભણી ગયા સંકલનનું એના જ છે. ચલો પહેલા આની અંદર a મૂકીએ, આની અંદર a મૂકીએ એટલે a e by a કેન્સલ એટલે ખાલી e વધશે. આમાં a મૂકીએ એટલે a સ્ક્વેર થશે. આની અંદર a મૂકીએ એટલે a કેન્સલ એટલે e વધશે. અને માઈનસ 0 મૂકો એટલે 0 into આપો 0 sin ઇન્વર્સ 0 નું મૂલ્ય પણ 0. હવે આની અંદર આમાંથી a સ્ક્વેર કોમન તો a સ્ક્વેર નું વર્ગમૂળ a એટલે આગળ a આવશે એટલે રૂટમાં વધશે 1 માઈનસ e સ્ક્વેર. આમાં e સ્ક્વેર બાય 2 પછી સારું જે થતું હોય આપણે આપવાનું છે અને આ મૂલ્ય જાણતા નથી sin ઇન્વર્સ મને મૂકી રાખો. આમાંથી અને આમાંથી એક કોમન કેન્સલ કરી દઈએ એટલે b કૌંસની અંદર e રૂટની અંદર 1 માઈનસ e સ્ક્વેર પ્લસ આમાંથી a કોમન એટલે a બાય 2 sin ઇન્વર્સ e. બરાબર, આટલું લખશો ચાલશે. અને આની કિંમત બનાવી મૂકવી તો શરત આપેલી છે આપણને 1 માઈનસ e સ્ક્વેર ની જગ્યાએ મૂકવા તો b સ્ક્વેર બાય e સ્ક્વેર પણ મૂકી શકાય. આ રીતે આપણે ઉદાહરણ 5 હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 8.1 નો અભ્યાસ કરીશું.